પલસાણા તાલુકામાં ઈદ ઉલ જુહા બકરી ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવાયો। બલેશ્વરની ઈદગાહ પર મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી। આજે તારીખ 17 જૂનના રોજ ઈદ ઉલ જુહા બકરી ઈદનો તહેવાર નિમિત્તે સમગ્ર પલસાણા પંથકમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઉમંગ ઉત્સાહભેર નમાઝ અદા કરી મુબારકબાદી પાઠવી હતી। આજે સોમવારે સવારે 6:30 વાગ્યાથી પલસાણા તાલુકામાં બલેશ્વર ખાતેલી ઈદગાહ સહિત કુલ 9 જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ નમાઝની અદા કરી હતી। ખુદાની બંદગી કરી હતી, જેમાં કડોદરા ખાતે ગરીબ નવાઝ મસ્જિદ, મદીના મસ્જિદ, મકી મસ્જિદ ખાતે નમાઝ અદા કરાવી હતી, જ્યારે પલસાણાની નૂરુલ મસ્જિદ, ઇતારવા નાની મસ્જિદ, ઇતારવા મોટી મસ્જિદ, મલેકપુર મસ્જિદ તેમજ બલેશ્વર ઈદગાહ ખાતે ઈદ ઉલ જુહા બકરી ઈદની નમાઝ અદા કરાવી। આ મુબારક તહેવારના સદકામાં અલ્લાહ તાલા સમગ્ર ભારતના હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઈચારો, વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે। આ મુસ્લિમ તહેવારમાં ભેટ આપવામાં આવે છે। ઈદ ઉલ જુહા, જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે, એટલે ઈદ ઉલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે અને લોકોમાં અમન, સુખ, શાંતિ અને જાહો જલાલી બનાવી રાખે તેવી તંદુરસ્તી આપે તેવી ઇબાદત કરી હતી। ભારત અને વિશ્વભરમાં પરંપરાગત મઝહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે અને અરબી ભાષામાં ઈદ ઉલ જુહા અને ભારતીય ઉપમહાદ્વીપમાં ઉર્દૂમાં બકરી ઈદ કહેવામાં આવે છે। मेरा नाम फुजैल अहमद सिद्दीकी, अमृतनगर कड़ोदरा। आज क्या त्यौहार है और क्या प्रोग्राम है? आज बकरा ईद है। आज खुशी का त्यौहार है और अल्लाह की राह में सबसे प्यारी चीज़ कुर्बान करने वाला त्यौहार है, जिससे खुशी हो, आपस में सबका मेल जोल हो, इसलिए त्यौहार मनाया जाता है। और पूरी दुनिया में, पूरे भारत में, अपने अमृतनगर में और कड़ोदरा में सब जगह अमन चैन हो, इसके लिए दुआ मांगी जाती है।